નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે રાયડા બજારની સંપૂર્ણ અપડેટ મેળવશું, જેમાં રાયડા બજારમાં ઘટતી બજારથી ફરી સુધારો, સાથે જ રઈનું બજાર પણ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને આગામી સમયમાં રઈ અને રાયડાના ભાવ કેવા જોવા મળશે તેની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો જાણી લઈએ આગામી સમયમાં રાયડાના ભાવ કેવા રહી શકે એમ। તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો રાયડામાં એક ધારા ઘટાડા બાદ ગઈકાલથી ઘટાડો અટક્યો હતો, કારણ કે રાજસ્થાન અને ગુજરાતમાં ઉતારા ઘટ્યાની બૂમ વધતી જાય છે અને નીચા વેચવાલી પણ અટકી હતી। રાયડાના ક્રેશિંગમાં છેલ્લા 27 દિવસથી ડિસ્પેરિટી હોવાથી રાયડા તેલની પાઇપલાઇન ખાલી થઈ ચૂકી છે, જેના કારણે બજાર ઘટતું અટકીને ફરી બજારમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે। જ્યારે રાયડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે નવા રાયડાની આવકો પૂરજોશથી ચાલુ થઈ રહી છે, ત્યારે સરકારે ખેડૂતોને રક્ષણ આપવા માટે કોઈ પગલાં લેવા પડશે ને નિશ્ચિત દેખાઈ રહ્યું છે કે હાલ માર્કેટમાં વેચવાલી અટકી જશે। સરકારે રાયડાની ખરીદી ટેકાના ભાવે કરશે તો નિશ્ચિતપણે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોની મુશ્કેલી બાબતે જાગૃત થઈ શકે। હાલ હવે આપણે વાત કરીએ તો જયપુરમાં 42% તેલ કન્ડિશન રાયડાનો ભાવ ગઈકાલે યથાવત રહ્યો હતો અને 7,175 થી લઈને 7,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાયા હતા। જ્યારે દિલ્હી રાયડાના ભાવ 6,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ હતા। જયપુર એક્સપિલન ભાવ 5 વધીને 1,425 રૂપિયા બોલાયા હતા। ત્યારે આગામી સમયમાં ભાવમાં હજી પણ ટેકો મળી શકે। પ્રતિ 20 કિલોની વાત કરીએ તો હાલ નવો રાયડો હોય તો તેના ભાવ 1,150 થી લઈને 1,175 રૂપિયા સુધીના બોલાતા, જ્યારે સારી અને સુપર ક્વોલિટીમાં 1,200 થી 1,300 સુધીના પણ ભાવ જતા જોવા મળતા હતા। જ્યારે ગુજરાતમાં રાયડાના એક્સપિલન ભાવ 10 વધીને આજે 1,410 રૂપિયા, રાયડા રિફાઇનડરીમાં 1,465, રાયડા ડીઓમાં 1,385, તો કાચી ઘાણીમાં 1,475 રૂપિયા સુધીના બોલાયા હતા। જ્યારે જયપુર ખોળની અંદર 100 રૂપિયા ઘટીને 27,200 રૂપિયા થયા છે। ગુજરાતમાં ખોળનો ભાવ 200 વધીને આજે 27,200 રૂપિયાની સપાટી ઉપર બોલાતા હતા, જેથી એ નક્કી છે કે આગામી સમયમાં રાયડાના ભાવ યથાવત રહેશે। મામૂલી સુધારા સાથે ભાવ 1,300 થી 1,400ની સપાટીએ ચાલ્યા કરે તેવી ધારણા છે। તો બસ આજના રાયડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।